હેલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો એ જે રસોઈ બનાવતા શીખતી દીકરીઓ માટે છે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો આ વિડીયોમાં આપણે વઘાર જોઈશું બધા શાકમાં. તો ભીંડાના શાકમાં અજમો અને લસણનો વઘાર રખાય. ચોળીના શાકમાં અજમો, ત્યાર પછી વલોરના શાકમાં પણ અજમો અને હિંગ મૂકવાની, જેથી તે વાયડું ના પડે. ત્યાર પછી અહીંયા બટાકાનું શાક. તો બટાકાના રસાવાળા શાકમાં જીરું અને રાઈનો વઘાર હોય. અને સૂકી ભાજી બનાવો તો તમે એકલો જ રાઈનો વઘાર કરવાનો, તો સૂકી ભાજીનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. દૂધીના શાકમાં તમે રાઈ, જીરું અને લસણ આ ત્રણ વસ્તુમાંથી ગમે તે એકનો વઘાર રાખી શકો છો. તેમાં જો તમે લસણનો વઘાર મૂકશો ને તો એકદમ ટેસ્ટી લાગશે. ત્યાર પછી પરવળ, તો પરવળના શાકમાં પણ તમે જીરું અને લસણનો વઘાર, લસણ ખાતા હોય તમે તો લસણનો વઘાર કરવાનો, એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે. ટીંડોળા કે ગલોડા, તે શાકમાં પણ અહીંયા તમારે મેથીનો વઘાર કે પછી સૂકી મેથી કે પછી લસણનો વઘાર કરજો, તો એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે. તુવેરનું શાક, તો તુવેરની સિઝનમાં લીલું લસણ હોય છે, તો તમે લીલું લસણ, સૂકું લસણ અને તેની સાથે જ તમે રાઈનો પણ વઘાર કરી શકો છો. કેપ્સિકમના શાકમાં જીરાનો વઘાર કરવાનો અને તેની સાથે તમે વલિયારીનો વઘાર કરી પણ શકો છો. વલિયારીથી પણ કરવાનો, એકદમ સરસ આવે. કોબીજના શાકમાં રાઈ અને જીરું બંનેનો સાથે વઘાર કરવાનો હોય છે, કે પછી તમને એકલું રાઈ અને એકલું જીરું પણ ઉપયોગ કરી શકો છો. તે જ રીતે ફ્લાવરમાં પણ રાઈનો વઘાર. અને રીંગણમાં તમે લસણનો વઘાર રાખી શકો છો, જીરું કે પછી રાઈનો પણ વઘાર કરી શકાય. તેવી જ રીતે અહીંયા ફરીથી વટાણાની અંદર તમારે રાઈનો વઘાર કરવાનો.